નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભરો દિવસ? આપણી આ બે રેન્જ હતી ગઈકાલના ચાર્ટની અંદર લગભગ આપણે આ એરિયામાં એરા માર્યા હતા। 24,762 ડાઉન માટે, 24,874 અપ માટે। નથી માર્કેટે ડાઉનમાં બ્રેક કર્યું, માર્કેટે નથી અપમાં બ્રેક કર્યું, તો શું કર્યું? તો કે ભાઈ ટોટલી 40 થી 45 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ ફર્યું। હવે આ માર્કેટને તમને એડવાન્સમાં ક્યારે ખબર પડે કે ભાઈ આવતીકાલે આવું કંઈક રહી શકે? કાલે વિડીયો નહોતો બને એમ રીઝન એ હતું કે લેટ થઈ ગયું હતું, 12 વાગ્યાની આજુબાજુ થઈ ગયો હતો ટાઈમ, એટલે પછી ટાઈમ ના રહ્યો। બાકી એક વસ્તુ યાદ રાખજો, આગળના દિવસે તમને કોઈ પણ પ્રીમિયમ એની વેલ્યુએશન કરતાં વધારે મોંઘા દેખાય ને તો સમજજો કે યા તો માર્કેટમાં હેવી વોલેટિલિટી છે આવતીકાલે, અને અથવા તો માર્કેટ રેન્જમાં છે। આ યાદ રાખજો। એટલે નેક્સ્ટ ડે સેફ ટ્રેડરે શું કરવાનું? આરામ। શું કરવાનું? આરામ। સવારમાં એક મિત્રનો મેસેજ આવ્યો હતો મને, લગભગ 10 વાગ્યાની આજુબાજુ। જો મિત્ર આ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે કોલ લઈ શકાય કે પુટ? આવો પ્રશ્ન હતો વોટ્સઅપમાં। એટલે મારો એને ક્લીન ભાષામાં મેસેજ હતો, નો ટ્રેડ, બરાબર, માર્કેટ સાઇડવેઝ, આવો મેસેજ હતો। રીઝન શું હતું કે આવતીકાલે જે પ્રીમિયમ હતા ને કે જેની વેલ્યુએશન 70 થી 80 હોવી જોઈએ એટીએમ પ્રાઇસમાં, એ 160 ઉપર રખડતા હતા। હવે ભાઈ અહીંથી ડબલ પ્રીમિયમ મોંઘા છે, તો માર્કેટ એને શું કરશે? તો કે સેટલ કરશે। હવે સેટલ કરવા માટે યા તો એને શું કરવું પડે? હેવી વોલેટાઇલ થવું પડે આ રીતે, યા તો આ રીતે રેન્જમાં રહેવું પડે। બે જ કન્ડિશનમાં એ પ્રીમિયમ સેટલ થાય। આપણે પ્રીમિયમ ઉપર નજર નાખશું, આગળ જોઈ લઈએ કે ભાઈ પ્રીમિયમમાં શું થયું છે, કેટલા ડીકે થયા છે। હવે વિચારો 197 વાળું પ્રીમિયમ કોલનું, કેટલું? 197 વાળું પ્રીમિયમ 58 ક્લોઝ આપ્યું છે, બરાબર? તો સમજો આ બધી વસ્તુ। મેં આ પ્રીમિયમમાં આની ઉપર એરો માર્યો હતો અને એક અહીંયા માર્યો હતો। ચેક કરી લેજો ગઈકાલનો ચાર્ટ। અહીંયા મેં કોઈ બાયની પોઝિશન સજેસ્ટ કરી નહોતી, અને એક્ઝેક્ટ આ એરિયામાંથી લગભગ 130નો આવી, તો ભાઈ 40 પોઈન્ટ તો અહીંયા પણ આપ્યા છે। અહીંયા પણ એટેમ્પ મારો, પણ રાઇટ વેલ્યુએશન ઉપર, ક્યાં? વચ્ચે નહીં। એટલે હંમેશા આવી જગ્યાએ એટેમ્પ મારો। પુટના પ્રીમિયમ ઉપર નજર નાખીએ, એમાં પણ રાઇટ વેલ્યુએશન ઉપરથી એક ટ્રેડ મળ્યો છે। હવે ભાઈ આ પ્રીમિયમમાં યા તો આની ઉપર વાય બનતું હતું, યા તો અહીંયા બનતું હતું, બરાબર? કેમ કે આ પ્રીમિયમ ઓપન થઈ અને આ હાઈ મારે છે 220નો, તો આ મોંઘું છે આપણા માટે। એક એટેમ્પ બને આવા કેસની અંદર, જ્યારે કોઈ એક સ્ટ્રોંગ કેન્ડલ બની જાય ને તો એવા કેસની અંદર જો તમારે સ્કેલ્પિંગ કરવું હોય તો બને કે ભાઈ લોની આજુબાજુ આવે તો આ લોની નીચે 10-12 પોઈન્ટનો એસએલ રાખી અને આ હાઈના ટાર્ગેટ સાથે બેસી શકો, એક સ્કેલ્પિંગ કરી શકો, બરાબર? તો અહીંથી સારા એવા પોઈન્ટ આપ્યા છે, લગભગ 30-40 પોઈન્ટ અહીંયા પણ આપ્યા છે, પણ આ જેને ફાવે એના માટે। આ સેફ ટ્રેડર માટે તો નથી જ, બરાબર? કે એવી કોઈ ગેરંટી નથી કે આ લોનો રિસ્પેક્ટ કરશે, પણ આની એક્યુરેસી 70% તો છે, બરાબર? આ લોજિકની। હવે આ પ્રીમિયમ એક્ઝેક્ટ એના બેઝ ઉપર આવ્યું, લગભગ 101નો હાઈ લો છે આનો, અને 97 એ આપણું લેવલ હતું, તો 2-4 પોઈન્ટ બફરિંગ હોઈ શકે, બરાબર? તો 30 પોઈન્ટ અહીંયા એ બેઝથી આપ્યા છે, બરાબર? તો હંમેશા સપોર્ટથી બાય કરવાનું રાખો,
અને રેઝિસ્ટન્સથી સેલ કરવાનું રાખો. મેં વારંવાર કહું છું કે હું જે લેવલ આપું છું એ માત્ર ને માત્ર સેલરના છે, બાયરના નથી. સેલરની મેન્ટાલિટીનો યુઝ કરીએ છીએ આપણે. મિડકેપના 2 પ્રીમિયમ આપ્યા હતા, એની અંદર પણ વિચાર કરો 140થી એ પ્રીમિયમ 26 રૂપિયા આવી ગયું. કેવડું ડીકે થયું છે, બરાબર. તો ઇન્ડેક્સ ત્યાં જ છે, ઇન્ડેક્સ ક્યાંય ગયું નથી. ઓનલી પ્રીમિયમને શું કરી નાખ્યું? ડીકે, બરાબર. હવે નેક્સ્ટ પુટનું પ્રીમિયમે જોઈ લ્યો. પુટના પ્રીમિયમની અંદર એક બેઝ ક્રિએટ થયો હતો અને ત્યાંથી પછી 38થી લગભગ 60-70 સુધીનો હાઈ માર્યો છે. જે લોકોને બેઝ ક્રિએટ થયો છે એનું નોલેજ છે એ મિત્રો આ ટ્રેડ પકડી શક્યા હશે અને 30-40 પોઈન્ટ આમાં લઈ શક્યા હશે, બરાબર. ઠીક છે, આજનું માર્કેટ તો ટોટલી સાઇડવેઝ હતું. આવતીકાલે શું થઈ શકે એના ઉપર એક નજર નાખીએ. કેમ કે આવતીકાલે ભાઈ જો 3 ઇન્ડેક્સની એક્સપાયરી છે. કેટલા? 3. નિફ્ટી, બેંક નિફ્ટી અને મિડ કેપ, બરાબર. તો આજે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીના પ્રીમિયમ કવર કરશું. સેન્સેક્સને આજે રજા રાખશું, બરાબર. હવે ભાઈ નીચેનું લેવલ છે 24,741, બરાબર. આની નીચે વિથ પ્રાઇઝ એક્શન આપણે જાશું ડાયરેક્ટ નહીં, 24,617 સુધી. ક્યાં સુધી? આ લેવલ સુધી. જો અહીંયા રેન્જ બનાવીને ફરી બ્રેકડાઉન કરે તો 24,493. પણ આવતીકાલે એક્સપાયરી છે. એક મૂવ સારો મળી જાય તો ડન ફોર ધ ડે કરી દેજો, કેમ કે પ્રીમિયમ મેલ્ટ થશે, યાદ રાખજો. અપસાઇડ માટે 24,800, આની ઉપર 24,900નો ટાર્ગેટ માટે 100 પોઈન્ટ માટે જોઈ શકીએ. જો એની ઉપર જઈ અને આ એરિયામાં થોડી રેન્જ બને અને બ્રેકઆઉટ થાય તો 25,066 સુધી જઈ શકે. પણ આપણે ન્યુટ્રલ રહીને કામ કરશું. માર્કેટમાં કોઈ વ્યૂ બનાવીને જશું નહીં. રેન્જ કઈ બાજુ બ્રેક થાય છે એ બાજુ ટ્રેડ પંચ કરવાનો પ્રયત્ન કરશું. હવે જોઈ લઈએ એક કોલનું પ્રીમિયમ, એક પુટનું પ્રીમિયમ. હવે ભાઈ જો કોલના પ્રીમિયમની અંદર એક સપોર્ટ છે અને એક બેઝ છે. હવે એઝ એ સેલર મેં અહીંયા બ્રેકડાઉન આપ્યું છે, માર્કેટ અહીંયા બ્રેકડાઉન આપ્યું છે, મેં આ એરિયામાંથી સેલ કર્યો છે, મારો એસએલ આ છે, તો હું કમસે કમ અહીંયાથી તો નહીં નીકળી જાઉં. જો માર્કેટ આની નીચે ઓપન થઈ ગયું ને તો હું અહીંયાથી એક્ઝિટ કરીશ નહીં એઝ એ સેલર તરીકે. તો આ પ્રીમિયમને અહીંયા લઈ આવીશ. ક્યાં? 33 રૂપિયા. તો આ પ્રીમિયમમાં એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આ એરિયામાં ધ્યાનમાં રાખજો. આ પ્રીમિયમ કે અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે, એનો હાઈ બ્રેક થાય ને પાછું રિટેસ્ટ આવે ને તો એક નાના એવા એસએલ સાથે ફર્સ્ટ ટાર્ગેટ 104 અને સેકન્ડ 143 માટે બેસી શકાય. એની ઉપર જશે તો 226. હવે ધારી લ્યો કે માર્કેટ કાલે કોઈ સારા ન્યૂઝ આવી જાય માર્કેટમાં, આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો ભાઈ ટોપ ઉપર બાય કરાય નહીં, ગિરનાર ઉપર કોઈ દી બાય કરાય નહીં, નીચે આવવા દેવાય ને, બરાબર. આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ 226, સેકન્ડ 362. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આની નીચે ઓપન થયું અને આની ઉપર નીકળે તો એક એટેમ્પ 104 સુધી મારી શકાય. આ 3 પોસિબિલિટી છે, બરાબર. કોલના પ્રીમિયમમાં સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. પુટનું પ્રીમિયમમાં એક જ સપોર્ટ છે, ખાવા પીવાનો. કેવો? તો કે ખાવા પીવાનો એક સપોર્ટ. હવે જો ભાઈ એ છે 85નું અને આ પ્રીમિયમમાં નેગેટિવિટી 80ની નીચે પછી નેગેટિવિટી છે, યાદ રાખજો, બરાબર. આની અંદર સ્ટ્રોંગ બાઇંગ એરિયા યા તો 85 યા તો 111 ઉપર. 111 ઉપર જશે તો 172 સુધીના ટાર્ગેટ મળી શકે, બરાબર. એની ઉપર 210 સુધી જઈ શકે.
બરાબર. ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય ને આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો એને 111 આવવા દેજો અને અહીંયાથી ટ્રેડ બનશે સારો બનશે એના માટે 210 સુધીનો ટાર્ગેટ મતલબ કે 2x ફંડ થઈ શકે અને આની ઉપર ગયું તો આ બધા ઉપરના લેવલ જે છે ને 260 309 આ બધા ટાર્ગેટ છે. પણ કન્ડિશન એ કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય ને ફરી અહીંયા રિટેસ્ટ મારીને ફરી નીકળે ને તો આમાં પાવર વધારે આવશે, યાદ રાખજો. હવે આપણે જોઈ લઈએ નિફ્ટીના બે પ્રીમિયમ કે એમાં શું થઈ શકે. નિફ્ટી માટે એક બેઝ છે 167 બરાબર. યા તો આ પ્રીમિયમ 167ને સસ્ટેન કરે તો બાય બને યા તો 240ની ઉપર બાય બને. પણ યાદ રાખજો લોંગ ટાઈમ ફ્રેમ ઉપર એક ચેનલ છે આ પ્રીમિયમમાં. જો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એટેમ્પ મારજો આ ટાર્ગેટ માટે બરાબર. આ એરિયામાં એક ચેનલ ડ્રો કરી લેજો સીધી અને આ એરિયામાં કંઈક સપોર્ટ લેતું દેખાય તો એક 0-0 અહીંથી થઈ શકે તો એક નજરમાં રાખજો. આને તોડી નાખશે તો પછી જય સિયારામ. અપસાઇડ ખુલી જાય આ એરિયામાં તો અહીંયા આવવા દેજો અને અહીંયાથી સપોર્ટ લઈ તો આ બંને ટાર્ગેટ રહેશે એના 518 સુધીના બરાબર. ક્યાંથી 240થી બરાબર. હવે ધારી લ્યો કે આ એરિયામાં જ ઓપન થાય અને અહીંથી નીકળે તો આ એસએલ સાથે બાય કરજો, આ ટાર્ગેટ લેવાનો પ્રયત્ન કરજો બરાબર. હવે જોઈ લઈએ આપણે બેંક નિફ્ટીનું પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમ પાસે બેઝ નથી એવું કહીએ તો ચાલે કેમ કે એક્ઝેક્ટ સપોર્ટ ઉપર ઊભો છે. જો પુટ ગેપ ડાઉન માર્કેટ ઓપન ન થાય તો આ બેઝ તૂટી જાય બરાબર. તો પહેલી કન્ડિશન તો એ છે કે આ 241ની ઉપર ઓપન થવું જોઈએ, એક કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ અને ફરી નીકળે એની ઉપર તો 361 સુધીનો ફર્સ્ટ ટાર્ગેટ છે બરાબર. અને સેકન્ડ ટાર્ગેટ 537. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ આટલું ગેપ અપ ઓપન થયું અને અહીંયા આવ્યું તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી સારી છે 361 ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ જે હાઈ માર્યો હોય એ અને થર્ડ 537. આ 3 ટાર્ગેટ મળી શકે. ધારી લ્યો કે આ પ્રીમિયમ આટલું ક્યાંય ગેપ અપ ઓપન થયું અને અહીંયા આવ્યું અથવા તો અહીંયાથી સપોર્ટ ન લીધો ને અહીંયા આવ્યું તો ઉપરના બધા લેવલો તમારા ટાર્ગેટ છે 843 સુધી બરાબર. તો વિડીયો હજુ પણ મિત્રો વિડીયોમાં લાઇક અને કોમેન્ટ ઓછી આવે છે તો અઠવાડિયાનો ટાઈમ છે. મિનિમમ 15+ કોમેન્ટ અને 30+ લાઇક હશે તો જ આ સિરીઝ ચાલુ રહેશે. બાકી પછી આ લાસ્ટ વીક શુક્રવારે એક્સપાયરી આપણી આ જે એનાલિસિસ સિરીઝ છે એની પણ થઈ થશે એ લોકોને મળશે પણ જે લોકો પેડમાં જોડાશે એને બરાબર. બાકી ફ્રી ઓફ કોસ્ટ મળશે નહીં. જો તમારી કોમેન્ટ અને લાઇક કરવાની તમારી પાસે 2 મિનિટનો ટાઈમ ના હોય તો પછી અમારી પાસે 1.5 કલાક બગાડવાનો જરા પણ સમય છે નહીં બરાબર. તો સમજદાર કોઈ ઇશારા કાફી. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.